जय श्री कृष्ण मित्रों, स्वागत है तमारुं रंगीन रसोड़ा में। आज आपणे इंस्टंट पावभाजी पराठा बनावाना छे। आ पराठा एकदम टेस्टफुल और खूब ज ओछा समय में बनी जशे। मारा घर में बाळको अने मोटा बधाने खूब ज भाव्या, तो तमे पण बनावजो। तो आपणे आ पराठानी रेसिपी जोईए। इंस्टंट पावभाजी पराठा बनावा माटे मैं आ 1 वाटकी रोटलीनो लोट लीधो छे, जेमांथी 5 जेटला पराठा बनशे। तेनी अंदर आपणे स्वाद मुजब मीठું એડ કરવાનું છે અને 1 ચમચી જેટલું તેલ એડ કરીશું અને જરૂર મુજબ પાણી નાખી તેનો લોટ બાંધી દેવાનો છે। આ રીતે થોડું પાણી એડ કરી આપણે જેવો રોટલીથી થોડો કઠણ એવો લોટ બાંધવાનો છે। લોટ બંધાઈ ગયો છે, તેની અંદર આપણે થોડું આ રીતે તેલ નાખી અને બરાબર એને મસળી લેવાનો છે અને એને આપણે 15 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું। 15 મિનિટ થઈ ગઈ છે, લોટ એકદમ સરસ થઈ ગયો છે। હવે આપણે તેના પરાઠા વણીશું। અહીં મેં અવળો લુવો લીધો છે, રોટલી કરતાં થોડો મોટો લેવાનો છે અને તેને આખી રોટલી આપણે વણી લેવાની છે। જે રીતે રોટલી વણીએ છીએ તે રીતે વણવાની છે। તમે જોઈ શકો છો રોટલી વણાઈ ગઈ છે। તેની ઉપર હવે આપણે બધા મસાલા એડ કરવાના છે। તો સૌથી પહેલાં હું અહીં તેલનો લેપ લગાવીશ। તો આખી રોટલી પર આપણે આ રીતે તેલ લગાવી દેવાનું છે। તેની ઉપર થોડા તલ આપણે આ રીતે સ્પ્રેડ કરી દેવાના છે। ત્યારબાદ થોડા અજમા એડ કરશું। અજમા પણ આ રીતે સ્પ્રેડ કરી દેવાના છે। આખું જીરું અહીં લીધું છે મેં, એ જીરું નાખવાનું છે। કોથમીર નાખવાની છે થોડી આ રીતે, અને લીલા મરચાં લીધા છે। તમે જેવું ખાતા હોય એ પ્રમાણે તમે એડ કરી શકો। તો અહીં મેં થોડા મરચાં નાખ્યા છે લીલા, અને લસણની પેસ્ટ અહીં હું એડ કરું છું, જેનાથી સ્વાદ ખૂબ જ સરસ આવશે લસણથી। અને આના માટે ખાસ જરૂરી એવો પાવભાજીનો મસાલો લીધો છે। તમે કોઈ પણ કંપનીનો લઈ શકો, કોઈ પણ કંપનીનો મસાલો લઈ શકો છો। તો અહીંયા સ્પ્રેડ કરી દીધો છે મેં આ રીતે પાવભાજીનો મસાલો। હવે આને આપણે આ રીતે રોલ વાળી લેવાનો છે। આ રોલ વળી ગયા બાદ આ રીતે વચ્ચેથી આ રીતે કટિંગ કરી નાખવાનું છે આવી રીતે, અને વચ્ચે થોડો આપણે કોરો લોટ એડ કરવાનો છે આ રીતે, અને આનો બરાબર લુવો આ રીતે વાળી અને ત્યારબાદ તેને વણવાનું છે। આ રીતે લુવો બનાવી નાખવાનો છે અને હવે થોડો એના પર કોરો લોટ એડ કરી અને તેને વણવાનું છે। આ રીતે પરાઠાને થોડા હલકા હાથે વણી લેવાનું છે। આ રીતે થોડું જાડું એવું જ રાખવાનું છે, જેથી પડાના બરાબર છૂટા પડી જશે। હવે આ રીતે આપણે બધા પરાઠાને વણી લઈશું। હવે આપણે આ પરાઠાને શેકી લેવાના છે। આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે તેલ, અને બંને બાજુ સારી રીતે શેકવાના છે। તમે જ્યારે ટેસ્ટી ખાવાની ઈચ્છા થઈ હોય, ઘરમાં શાક ન હોય, ત્યારે તમે આ પરાઠા બનાવી શકો, સાથે ચા અથવા દહીં સાથે લઈ શકો। અને જો રોટલીનો લોટ વધ્યો હોય તો તેમાંથી પણ બનાવી શકો। ખૂબ જ ભાવે એવા બને છે। આ રીતે શેકી લેવાનું છે। હવે આ પરાઠું બ્રાઉન થઈ ગયું છે, તેને આપણે એક ડીશમાં લઈ લઈશું। હવે આ યમ્મી પરાઠા સર્વ કરવા માટે રેડી છે। તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ પાવભાજી પરોઠા। આ પરાઠા બાળકોને, મોટાને બધાને ખૂબ જ ભાવે એવા બને છે, તેથી તમે પણ જરૂર ટ્રાય કરજો। જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો, અને અમારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો। થેન્ક્સ ફોર વોચિંગ।